દીપડાઓને રાખવા માટે માંગરોળના ઝંખવાવમાં બનાવાયેલા દક્ષિણ ગુજરાતના પ્રથમ રિહેબિલિટેશન સેન્ટરમાં માંડવીથી પકડાયેલો દીપડો પહેલો કેદી બન્યો છે। હવે પછીની આખી જિંદગી આ દીપડો માંગરોળ રિહેબિલિટેશન સેન્ટરમાં વિતાવશે। આ દીપડાએ માંડવીના ઉશ્કેર રામકુંડ ખાતે પરિવાર સાથે રહેતા 7 વર્ષીય બાળક પર હુમલો કર્યો હતો। આ હુમલામાં બાળકનું મોત થયું હતું। આ બનાવ બાદ વન વિભાગે આસપાસના વિસ્તારમાં પાંજરું ગોઠવી દીપડાને પકડી પાડ્યો હતો। દિવાળીના તહેવાર સમયે માંડવીના ઉશ્કેરના રામકુંડ ખાતે રહેતા લાલસિંહભાઈ વસાવાના 7 વર્ષીય પુત્ર અજય પર દીપડાએ હુમલો કર્યો હતો। દીપડાએ પેટના ભાગે હુમલો કરતા 7 વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું। દીપડાએ બાળકને ફાડી ખાતા રામકુંડ વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। બનાવ અંગે લોકોએ વન વિભાગના અધિકારીઓને જાણ કરતા તેમણે રામકુંડ વિસ્તાર તરફ પાંજરું ગોઠવી દીધું હતું। દરમિયાન બાળક પર હુમલો કરનાર દીપડો શિકારની શોધમાં ફરી રહેણાંક વિસ્તારની આસપાસ આવી પાંજરામાં રાખેલા મારણ પાસે પહોંચતા જ પાંજરામાં કેદ થઈ ગયો હતો। હવે એક વખત મનુષ્ય પર હુમલો કરનાર દીપડો પકડાય તો તે જીવે ત્યાં સુધી તેને રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવે છે। દરમિયાન માંગરોળ ઝંખવાવમાં હાલ જ રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થયું છે, ત્યારે માંડવીના ઉશ્કેરથી પકડાયેલો દીપડો ઝંખવાવ સેન્ટરનો પહેલો કેદી બન્યો છે। હવે પછી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગના જંગલમાં કોઈ પણ મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાશે તો તેને ઝંખવાવના સેન્ટરમાં રાખવામાં આવશે। तो सूरत जिला के अंदर एक वांकल रेंज में एक जनकुआ विलेज में एक नया सेंटर हम क्रिएट किया। एक पर्टिकुलरली एक लेपर्ड के लिए एक रेस्क्यू एंड रिहेबिलिटेशन सेंटर। इसका टोटल कैपेसिटी 10 मतलब दिपड़ा हम रखने के लिए इसका टोटल कैपेसिटी है। एक मेन 2 पर्पस है हम ये ऐसा सेंटर तैयार करने के लिए। एक मतलब इनका प्रथम पर्पस, इसका कोई भी मतलब इनका लेपर्ड इंजरी हो गया, इसका एक ट्रीटमेंट का वो सेंटर दौरान हम रख सकते हैं। दूसरी एक मतलब इनका एक मेन पर्पस है ये कोई लेपर्ड मतलब ह्यूमन के ऊपर मतलब इनका हैबिचुअल हमला कर रहा हूँ, वो ऐसा लेपर्ड का हम रखने के लिए एक मतलब इनका सेंटर वो काम लगेगा ये। और ये 2 टोटल मतलब इनका 10 का कैपेसिटी है ये। और हमारा लेपर्ड मतलब इनका जनरली मतलब 150 को ऊपर लॉस सेंसस में हमारा सूरत जिला के अंदर एक लेपर्ड का संख्या है। દક્ષિણ ગુજરાતના જંગલોમાં ફરતો દીપડો શિકારની શોધમાં માનવ વસાહતની નજીક આવી રહ્યા છે। ભેંસ, ડુક્કર, વાછરડા સહિતના પ્રાણીઓ પર હુમલો કરવા સાથે દીપડા ઘણી વખત માનવી પર પણ હુમલો કરી દે છે। માનવી પર હુમલો કરવાના બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે એક વખત મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાય તો રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલી આપવામાં આવે છે। હાલે દક્ષિણ ગુજરાતમાં રિહેબિલિટેશન સેન્ટર નહીં હોવાથી વડોદરા ખાતે મોકલાતા હતા, પરંતુ હવે સુરતના માંગરોળ સ્થિત ઝંખવાવમાં 1.5 કરોડના રૂપિયાના ખર્ચે રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે। અહીંયા 10 દીપડાને રાખી શકાય તેટલી કેપેસિટી છે।